નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। સાયખાની અલ્કેમી ફાઇનકેમ કંપનીમાં વિસ્ફોટથી 3 કામદારો ઈજાગ્રસ્ત। બેન્ઝાઇલ ક્લોરાઇડની ટેન્ક ઓવરપ્રેશર થતા ધડાકાનો અવાજ 10 કિલોમીટર સુધી ગુંજ્યો। ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક હાદસાઓની હારમાળા। પાનોલી ઝઘડિયા બાદ સાયખાની અલ્કેમી ફાઇનકેમ કંપનીમાં થયેલા ધડાકામાં 3 કામદારો ઈજાગ્રસ્ત થયા છે। વાગરાની સાયખા જીઆઈડીસીમાં આવેલી અલ્કેમી ફાઇનકેમ કંપનીમાં એકાએક બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ હતી। બ્લાસ્ટને પગલે 3 કામદારો ઈજાગ્રસ્ત બનતા તેઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ઔદ્યોગિક અકસ્માતોની ઘટનાઓની વણથંભી વણઝાર અટકવાનું નામ ન લેતી હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે, જેમાં આજે વધુ એક ઘટનાનો ઉમેરો થવા પામ્યો છે। વાગરા તાલુકાની સાયખા જીઆઈડીસીમાં આવેલી અલ્કેમી ફાઇનકેમ કંપનીમાં મંગળવારે સાંજના બ્લાસ્ટની ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી। કંપનીમાં અકસ્માત સર્જાતા સમગ્ર કંપની સહિતના આસપાસના 10 કિલોમીટર ત્રિજ્યામાં કંઈક અજુગતું બન્યું હોવાને પગલે ચિંતાની લાગણી પ્રસરી ગઈ હતી। આરતી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝની અલ્કેમી કંપનીના EBADEP પ્લાન્ટમાં બીજા માળ ઉપર રહેલ બેન્ઝાઇલ ક્લોરાઇડની રિસીવર ટેન્કમાં અચાનક ધડાકો થતા અર્ષદ પટેલના શરીર ઉપર કેમિકલ પડતા તે ઈજાગ્રસ્ત બન્યો હતો, જ્યારે રાઘવેન્દ્ર પ્રતાપસિંહ અને હુસેન પટેલને ગેસ લાગતા ત્રણેય કામદારોને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। કંપનીમાં થયેલો ધડાકો એટલો જોરદાર હતો કે આસપાસના વિસ્તારોમાં પણ તેની ધ્રુજારીનો અહેસાસ થયો હતો, તો ધડાકા સાથે જ કંપનીમાં કામ કરી રહેલા અન્ય કામદારો બહાર દોડી આવ્યા હતા। દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ, મામલતદાર, ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ સહિતનું તંત્ર ઘટના સ્થળે દોડી આવી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો, સાથે જ આગળની તપાસ હાથ ધરાઈ હતી। પટેલ હુસેન શું બનાવ બન્યો? આપણે હું બીજા ફ્લોર પર હતો એમીના રિએક્ટર ફાટ્યું, પછી પહેલા નીચે ગયો, પછી ફરીથી મારે ઉપર જવું પડ્યું। મારો પગ લપસ્યો એટલામાં થોડો ગેસ લાગ્યો, ત્યાર પછી મને થોડું ગભરામણ જેવું થયું, વધારે લાગે એના માટે મેં ગાડીમાં બેસી ગયો કે કઈ વધારે થાય ના, એટલા માટે જતો રહ્યો। કેટલા લોકો હતા? મેં એકલો જ હતો ઉપર, બીજા ઓટોથી જતો રહ્યો હતો, મેં ઉપર ગયો ત્યારે મને આ બનાવ બન્યો। કઈ કંપનીનો બનાવ છે? અલ્કેમી। અંકલેશ્વરના પૌરાણિક રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિરના પાટોત્સવની તારીખ 26 ડિસેમ્બરે ભવ્ય ઉજવણી કરવામાં આવશે। અંકલેશ્વર હાસોદ રોડ ઉપર આવેલ પૌરાણિક રામકુંડ સ્થિત ક્ષિપ્રા ગણેશ મંદિરના 13મા અને નર્મદા માતાજીના મંદિરના 8મા પાટોત્સવની તારીખ 26 ડિસેમ્બર શુક્રવારના રોજ ઉજવણી થશે। પાટોત્સવ નિમિત્તે ગણેશ યાગ, મહાઆરતી તેમજ મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ક્ષિપ્રા ગણેશ મંદિર ભક્તોની અનન્ય આસ્થાનું કેન્દ્ર છે। અહીં અંગારિકા ચોથ, નર્મદા જયંતિ, મહાશિવરાત્રી અને વિનાયક ચતુર્થી સહિતના ધાર્મિક ઉત્સવો પણ ઉજવાય છે। જમણી સૂંઢવાળા ગણપતિજીનું ગુજરાતનું આ પ્રથમ મંદિર છે, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટે છે। હું જયેશભાઈ શુક્લ, ક્ષિપ્રા ગણેશ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર। અંકલેશ્વરમાં રામકુંડ ક્ષેત્રની અંદર ક્ષિપ્રા ગણેશ મંદિરનું આપણે 13મો પાટોત્સવ અને નર્મદા મંદિરનું પાટોત્સવ 8મો પાટોત્સવ, એને નિમિત્તે અમે લોકોએ અંકલેશ્વરની અંદર ભંડારાનું આયોજન કરેલું છે। તેમજ સર્વે ભાવિક ભક્તોને અમે વિનંતી કરીએ છીએ કે તેઓ જરૂરથી પધારે અને આખો પ્રોગ્રામનું જે છે તેનો બ્લેસ કરે આખો। બીજા નંબરમાં કે નર્મદા માતા અને ગણેશ ક્ષિપ્રા સેવા ટ્રસ્ટ જે છે તેની અંદર તેના નિમિત્તે અમે લોકોએ અહીંયા આગળ એક ગણેશ યાગનું પણ આયોજન કરેલું છે, તો તેની અંદર પણ અમે 1008 લાડુથી ભૂમીને અમે સર્વે ભક્તોને પુણ્ય આપવા માંગીએ છીએ, એવી અમારી અભ્યર્થના। ભરૂચ સેવાયજ્ઞ સમિતિ દ્વારા નર્મદા જિલ્લામાં 4000 ધાબળા, 1 ટન જૂના કપડાં અને વાસણનું વિતરણ કરવામાં આવ્યું। ભરૂચની સેવાયજ્ઞ સમિતિ દ્વારા દર વર્ષે શિયાળાની શરૂઆતમાં ભરૂચથી દૂર અંતરિયાળ ગામોનું સર્વે કર્યા પછી ધાબળા વિતરણ કાર્યક્રમ યોજાય છે। આ વર્ષે ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર ઉપર આવેલા ગામો શીશા, મોહબી, માલ, પાનકલા, સગાઈ, સામોદ, કોકટી તથા ડેડિયાપાડા નજીકની આશ્રમ શાળાના બાળકોને નર્મદા પરિક્રમાવાસીઓને કુલ મળી 4000 નંગ ધાબળા વિતરણ કરાયા। ભરૂચવાસીઓના સહયોગ દ્વારા 1 ટન જેટલા જૂના કપડાં અને વાસણો સંસ્થા દ્વારા ભેગા કરવામાં આવ્યા હતા, જે અંતરિયાળ ગામોમાં રહેતા જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવ્યા છે।
વિતરણમાં સેવા યજ્ઞના હેમંત પંચાલ, ઉત્સવ પટેલ, ભાવિની ભટ્ટ, એકતા પટેલ અને હેતલ પારીખે સેવા આપી હતી. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરી દ્વારા કરજણ શાળા અને આંગણવાડીના વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરાયું. હાલ શિયાળાની ઠંડીને ધ્યાને લઈ ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જરૂરી સહાય પૂરી પાડવાના ઉદ્દેશ્યથી રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના ગ્રામ કલ્યાણ વિભાગ દ્વારા તારીખ 9ના રોજ ભરૂચ તાલુકાની કરજણ શાળા તથા આંગણવાડીના 55 જેટલા વિદ્યાર્થીઓને જેકેટ ટાઈપના ગરમ સ્વેટર અર્પણ કરવાનો કાર્યક્રમ પ્રાથમિક શાળા કરજણ ખાતે યોજાયો, જેમાં ગામના સરપંચ ઉપરાંત એસએમસીના સભ્યો અને વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીનો આભાર વ્યક્ત કર્યો. પાનોલી ખાતે જીપીસીબીના લોક દરબારમાં ગ્રામજનોની હવા અને જળ પ્રદૂષણની ફરિયાદોને લઈ અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી. પાનોલી જીઆઈડીસી નોટિફાઈડ એરિયા ઓથોરિટીની કચેરીમાં જીપીસીબીના પ્રાદેશિક અધિકારી ડોક્ટર જિજ્ઞાસા ઓઝાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરાયું હતું. લોક દરબારમાં ઉમરવાડા, સંજાલી, ખરોડ, આલુજ અને પાનોલી સહિતના આસપાસના ગામોના ગ્રામજનો હાજર રહ્યા હતા. જળ અને વાયુ પ્રદૂષણ અંગે ગ્રામજનો દ્વારા અધિકારીઓને રજૂઆત થઈ હતી. ગ્રામજનો દ્વારા ઉમરવાડા ગામની વનખાડીનું પાણી હવે પશુઓને પીવાલાયક નહીં હોવાની રજૂઆત કરાઈ હતી. સંજાલી ગામના પ્રતિનિધિઓએ એન્જિનિયરિંગ ઝોનને કેમિકલ ઝોનમાં ફેરવ્યા બાદ આગ લાગવાની ઘટનાઓમાં વધારો થયો હોવાની ફરિયાદ કરી હતી. ખરોડ અને પાનોલી ગામના આગેવાનોએ જીઆઈડીસીમાંથી આવતી ગેસ અને દુર્ગંધ અંગે ગંભીર ફરિયાદ કરી હતી. લોક દરબારના અંતે અધિકારીઓએ તમામ ફરિયાદોની સત્તાવાર નોંધ લઈ સ્થળ તપાસ કરી હતી. પાનોલી જીઆઈડીસીની આસપાસના જે વિસ્તાર છે, રહેણાંક વિસ્તાર, એ રહેણાંક વિસ્તાર તરફથી અમને અવારનવાર 3 મહિનામાં લગભગ 8 થી 10 જેટલી ફરિયાદો મળેલી અને એ ફરિયાદોનું તો અમે તપાસ કરી અને નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો જ છે, પરંતુ ગ્રામજનોને વધારે પડતી તકલીફ ન પડે અને ભવિષ્યમાં એમને સ્વાસ્થ્યની સાથે કોઈ એવા ભયાનક ચેડા ન થાય એ અનુસંધાને આજે અમે જીઆઈડીસી જે પાનોલી છે એનું એસોસિએશનના હોદ્દેદારો, જીઆઈડીસીના ચીફ ઓફિસર શ્રી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગ્રામજનો આજુબાજુના જે છે એના સરપંચશ્રીઓ અને ગ્રામજનો સાથે એક સંવાદ સાધવાની અમે કોશિશ કરી. અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ઘરેલુ હિંસા પર પરિસંવાદ યોજાયો. શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, રાષ્ટ્રીય સેવા યોજના યુનિટી અને ઇનરવ્હીલ ક્લબ ઓફ અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે નારી ઉપર થતા ડોમેસ્ટિક વાયોલન્સ પર પરિસંવાદનું આયોજન થયું. આચાર્ય ડોક્ટર જી.કે. નંદાની ઉપસ્થિતિમાં યોજાયેલ પરિસંવાદના મુખ્ય વક્તા પાનોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શિલ્પાબેન દેસાઈએ સાંપ્રત બનાવોના દાખલાઓ આપી વિદ્યાર્થીનીઓને સચેત કર્યા. સાથે પોલીસ આવી ઘટનાઓમાં કઈ રીતે મદદરૂપ બની શકે એ અંગે વિસ્તૃત માહિતી આપી. ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ નૈનાબેન વકીલે ઘરેલુ હિંસા કાયદાની સમજ આપી. ઇનરવ્હીલ ક્લબના જયશ્રીબેન અમીપરા, મીરાબેન પંજવાણી, રૂપલબેન ભરવાડા, મોનાબેન શાહ, કિંજલબેન શાહ, અધ્યાપક ડોક્ટર સોનલ ખંડપુર, ડોક્ટર જયશ્રી ચૌધરી, હરસિદ્ધિ પંચાલ સહિતે માર્ગદર્શન પૂરું પાડ્યું. અંતે આકાશમાં ઓરેન્જ બલૂન છોડી નારી શક્તિના સૂત્રોચ્ચાર સાથે કાર્યક્રમનું સમાપન કરાયું. ભરૂચ સિનિયર સિટીઝન ગ્રુપની માસિક મીટિંગ મળી. ભરૂચના શ્રી ભક્તિશ્વર મહાદેવ હોલમાં સિનિયર સિટીઝન ગ્રુપની માસિક બેઠક યોજાઈ હતી. બેઠકમાં મહિના દરમિયાન ગ્રુપ દ્વારા કરાયેલી પ્રવૃત્તિઓની ચર્ચા સાથે આગામી મહિનાની પ્રવૃત્તિનો ચિતાર અપાયો હતો. સાથે જ વરિષ્ઠ નાગરિકોના આનંદ પ્રમોદ માટે વિવિધ રમતો રમાડવામાં આવી હતી. ગ્રુપના તમામ સભ્યોએ વિવિધ રમતો રમી આનંદ માણ્યો હતો. રાજપારડી નજીક મિનરલ્સ પ્લાન્ટના માલિકે તેના કામદારને માર મારતા ફરિયાદ નોંધાવવામાં આવી છે. રાજપારડી પોલીસમાંથી મળતી વિગતો મુજબ રાજપારડી નજીકના ભીમપોર ગામે માંડોવી મિનરલ્સ કંપનીમાં ભૂરી ગામે રહેતા રવિદાસ વસાવા કામ કરે છે. કામદાર રવિદાસ ગત શનિવારે રાત્રિ દરમિયાન પ્લાન્ટમાં કામ કરતો હતો ત્યારે સિલિકા રેતી પ્લાન્ટના બેલ્ટમાંથી અવાજ આવતો હતો. માંડોવી કંપનીના માલિક સંતોષકુમાર મેન્ડન રવિદાસ પાસે આવી પંપ અંગે કહ્યું હતું, પ્લાન્ટ બંધ કરી રિપેર કરાવી દઈશ તેમ કામદારે કહેતા માલિક સંતોષકુમાર ઉશ્કેરાઈ ગયા હતા. રવિદાસને તમાચો મારી ગરદન પર ધક્કો માર્યો હતો. સાથે રહેલા અન્ય કામદાર દેવેન્દ્ર અને રિલીવર હસમુખ વસાવા સાથે પણ ગાળાગાળી કરી હતી. કામદાર રવિદાસે અત્યાચાર, જાતિ વિષયક અપમાન બાબતે માલિક સંતોષકુમાર વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભરૂચમાં ધારાસભ્યની ઉપસ્થિતિમાં સરદાર સ્મૃતિવન લોકાર્પણ કાર્યક્રમ યોજાયો. ભરૂચ તાલુકાના હલદરવા ગામને હરિયાળું બનાવવા માટે સામાજિક વનીકરણ રેન્જ ભરૂચ દ્વારા સરદાર સ્મૃતિવન બનાવવામાં આવ્યું છે. સરદાર સ્મૃતિવનનું બુધવારે ભરૂચના ધારાસભ્યના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામના ડેપ્યુટી સરપંચ રાજુ પટેલ, નાયબ વન સંરક્ષણ ભાવનાબેન દેસાઈ તેમજ આમંત્રિત મહેમાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. અખંડ ભારતના નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે વિધાનસભા દીઠ સરદાર સ્મૃતિવન બનાવવાના આયોજન અંતર્ગત
ભરૂચના હલદરવા ગામે ભરૂચ તાલુકાના હલદરવા ગામે સરદાર સ્મૃતિવનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં 19 જેટલી જુદી જુદી લોકલ પ્રજાતિઓના વૃક્ષો વાવવામાં આવ્યા છે અને ગામ લોકોના ખૂબ સહકારથી આજે સ્મૃતિવન નિર્માણ પામ્યું છે. અંકલેશ્વરના બોરીદ્રા ગામે પાવર ગ્રીડ ઓફ ઇન્ડિયાની સાઇટ પર તસ્કરો ટાવર પર ચડી 3 લાખના સાધનોની ચોરી અને 1 લાખની નુકસાની કરી ફરાર. અંકલેશ્વર તાલુકાના બોરીદ્રા ગામે સીમમાં પાવર ગ્રીડ ઓફ ઇન્ડિયાની એક્સ્ટ્રા હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન લગાવવાની કામગીરી ચાલી રહી છે, જેનો કોન્ટ્રાક્ટ કેસી ઇન્ટરનેશનલ લિમિટેડને અપાયો હોય તેઓ દ્વારા ટાવર અને લાઇન નાખવાની કામગીરી થઈ રહી છે. દરમિયાન રાતે ત્રાટકેલી તસ્કર તોડકી ટાવર પર ચડી કેબલો કાપી અન્ય સાધનોની ચોરી કરી ગઈ હતી. તસ્કરોએ 2 ટાવર વચ્ચેથી એલ્યુમિનિયમ એલોયના તાર કાપી ગયા હતા, સાથે જ ટાવરને લગતી વસ્તુઓની ચોરી કરી હતી. તસ્કરો 19 કિલોમીટર કેબલો, 4 રિપેયર સ્લીવ્સ, 19 હેલા સ્પેસર ડેમ્પર, કંડક્ટર મિડ સ્પેન 2 જોઈન્ટ, 10 હેક્સાગોનલ રિજિડ સ્પેસર સહિત 3 લાખના સામાનની ચોરી કરી ગયા હતા. જ્યારે તોડફોડના કારણે 1 લાખની નુકસાની થતા ચીફ મેનેજર વિજય સાંડેએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. સાયખાની અલ્કેમી ફાઇનકેમ કંપનીમાં વિસ્ફોટથી 3 કામદારો ઈજાગ્રસ્ત. બેન્ઝાઇલ ક્લોરાઇડની ટેન્ક ઓવર પ્રેશર થતા ધડાકાનો અવાજ 10 કિલોમીટર સુધી ગુંજ્યો. ભરૂચ જિલ્લામાં ઔદ્યોગિક હાદસાઓની હારમાળા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.